નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસના સહાયક શાસ્ત્રો વિશે ચર્ચા કરતા હતા. સેમ 5 CC 506 માં સહાયક શાસ્ત્રો વિશે આપણે ચર્ચા કરતા હતા. એમાં આપણે પહેલું પુરાતત્વ ખાતું અને બીજું નૃવંશ વિદ્યા, આ બે શાસ્ત્રો વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે લિપિ વિદ્યા વિશેની વાત કરીએ. તો લિપિ વિદ્યા એ ઇતિહાસને કઈ રીતે મદદ કરે છે તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો ઇતિહાસ લખવા માટે કે તેના વિકાસ માટે ત્રીજું મહત્ત્વનું જો કોઈ શાસ્ત્ર હોય તો તે છે લિપિ વિદ્યા. બરાબર? એટલે કે ઇતિહાસ લખવો હોય તો તેના માટેનું મહત્ત્વનું શાસ્ત્ર એ લિપિ વિદ્યા છે. તેને લિપિ શાસ્ત્ર પણ કહે છે. પ્રાચીન ભારત અને જગતમાં લિપિ શાસ્ત્રનો વિકાસ જોવા મળે છે. ભારતમાં લિપિ શાસ્ત્રની શરૂઆત ઈસવીસન 8મી સદીમાં, એટલે કે લિપિશાસ્ત્રનો ભારતમાં શરૂઆત ક્યારે થઈ છે તો 8મી સદીમાં થઈ હોવાનું મનાય છે. કે ભારતમાં લિપિશાસ્ત્ર એટલે કે લખવાની શરૂઆત 8મી સદીમાં થઈ છે. પ્રાચીન શિલાલેખ અને સિંધુ ખીણના અવશેષોના શોધાતા એવું સાબિત થયું કે ભારતના લોકો લગભગ ઈસવીસનની 6ઠી સદીમાં લખતા આવ્યા છે. બરાબર? એટલે કે ભારતમાં આમ તો 8મી સદીથી લખવાની શરૂઆત થઈ હોય તેવું મનાય છે, પરંતુ આપણને પુરાતત્વ ખાતા દ્વારા સિંધુ ખીણ સંસ્કૃતિ મળી અને એ સિંધુ ખીણ સંસ્કૃતિના આધારે એવું સાબિત થયું કે ભારત એ ઈસવીસન 6ઠી સદીથી લખતું આવ્યું છે. એટલે કે 200 વર્ષ પહેલાંથી લખતું આવ્યું છે. એનું કારણ એ છે કે સિંધુ ખીણ સંસ્કૃતિમાં એક લિપિ જોવા મળી છે. એ લિપિ હજુ કોઈ ઉકેલી શક્યું નથી, પરંતુ એ લિપિના કદાચ કોઈ દિવસે ઉકેલાય તો કદાચ સિંધુ ખીણ સંસ્કૃતિનો જે આપણે ઇતિહાસ લખ્યો છે એ ઇતિહાસ અથવા તો જાણ્યો છે એ પણ બદલાઈ શકે, અલગ હોઈ શકે. બરાબર? એટલે કે જે સિંધુ સંસ્કૃતિ છે એ સિંધુ સંસ્કૃતિના લિપિના આધારે આપણો ઇતિહાસ ભારતનો 200 વર્ષ પહેલાંનો થયો છે. અશોકના શિલાલેખો તેની ભાષાની ગાંઠ આકાર આપતા ઉત્તમ નમૂના ગણાય છે. એટલે કે અશોકની જે ભાષા છે, લિપિ છે, તેને ગાંઠ આકાર આપતા ઉત્તમ નમૂના ગણાય છે. લિપિ વિદ્યા એ ભારતના પ્રાચીન લોકો સમક્ષ રજૂ કરતું ઉત્તમ માધ્યમ છે. દુનિયાના વિવિધ દેશોમાં અલગ અલગ રીતે લિપિ વિદ્યાનો વિકાસ થયો જોવા મળે છે. એકલું ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં લિપિ વિદ્યાનો વિકાસ થયો હોય તેવું જોવા મળે છે. લિપિ વિદ્યા એ વિદેશીઓ દ્વારા પ્રાપ્ત થયેલ અવશેષો અને ઇતિહાસના પ્રથમ કક્ષાના સાધનો ગણાય છે.
તેથી તેના દ્વારા અપાયેલી જે માહિતી છે એ સંપૂર્ણ ગણાય છે, કારણ કે તે જે સમયે લખાય છે. દાખલા તરીકે લિપિ શાસ્ત્રના આધારે ઇતિહાસ જાણવા મળે છે. ઇજિપ્તની સંસ્કૃતિ ઇજિપ્તનો ઇતિહાસ આપે છે. વળી સુમેરની લિપિ એ સુમેરિયનનો ઇતિહાસ આપે છે. યુનિફોર્મ લિપિ પણ મદદગાર બને છે. બેબીલોન સંસ્કૃતિના લોકો એ બેપીરસના છોડની સાલ તેના પર લખાણ પણ લખેલું જણાય છે. એટલે કે જે બેબીલોન સંસ્કૃતિ આપણને મળી છે એ બેબીલોન સંસ્કૃતિ જે છે એ બેપીરસ નામનું જ એક ઝાડ હતું, એની છાલ ઉપર એ લોકો શું લખતા હતા? તો લખાણ લખતા હતા. તો સિંધુ ખીણ સંસ્કૃતિના લખાણને મુદ્રા વિદ્યા પણ ગણવામાં આવે છે. મુદ્રા વિદ્યા એટલે કે શું? સિક્કાઓ. મુદ્રા વિદ્યા પણ ગણવામાં આવે છે. દાખલા કે સિંધુ ખીણ સંસ્કૃતિમાં જે સિક્કાઓ મળ્યા છે એ સિક્કાઓ ઉપર કેટલુંક લખાણ આપણને જોવા મળે છે. માટે તે લિપિને મુદ્રા વિદ્યા લિપિ પણ ગણાય છે. સિંધુ ખીણ સંસ્કૃતિની લિપિ હજુ સુધી ઉકેલાઈ નથી. જ્યારે તે ઉકેલાશે ત્યારે તેનો ઇતિહાસ અલગ જ હશે. જુદા જુદા લખાણો સ્થાનિક ભાષામાં નજરે પડે છે. તેના આધારે તે સમયનો ઇતિહાસ આપણને જાણવા મળે છે. લિપિ વિદ્યા જે તે સમયનો ઇતિહાસ પથ્થરો દ્વારા, શિલાલેખ, બરાબર, પથ્થર છે, શિલાલેખ છે, ધાતુ પર લખેલું કોઈ લખાણ હોય, તેમજ સાહિત્ય અવશેષોને ઉકેલવામાં ખૂબ જ સરળ પડે છે. તેનો ઉપયોગમાં લખાયેલી ભાષા, તેનો સમય વગેરે માહિતી ઉલ્લેખનીય ગણાય છે. ભારતમાં પ્રાચીન સમયની ભાષાની આપણે વાત કરીએ તો ભારતમાં પ્રાચીન સમયની ભાષા છે બ્રાહ્મી છે. આ બ્રાહ્મી ભાષા છે એ કદાચ તમે જુનાગઢ જાઓ તો જુનાગઢનો જે અશોકનો શિલાલેખ છે એ અશોકનો શિલાલેખ એ બ્રાહ્મી ભાષામાં લખાયેલો છે. એટલે કે બ્રાહ્મી ભાષા ભારતની છે. પછી પ્રાકૃત છે, પછી પાલી છે. રાખીએ કે બુદ્ધ ધર્મનું જે છે એ બધું જે ઉપદેશ છે એ પાલી ભાષામાં આપવામાં આવતો હતો. પછી સંસ્કૃત છે, જે આપણા વેદો લખાયેલા છે સંસ્કૃત ભાષામાં. જેવી ભાષા અથવા લિપિઓ અસ્તિત્વમાં આવેલી છે. 1837માં જેમ્સ પ્રિન્સેપે અશોકનો ગિરનારનો શિલાલેખ ઉકેલ્યો છે. એટલે કે બ્રાહ્મી ભાષાનું તેને શું કર્યું છે? તો એને ઉકેલી છે અને ભારતના લિપિ વિદ્યાના અભ્યાસનો પ્રારંભ કર્યો છે. તે શિલાલેખ બ્રાહ્મી ભાષામાં લખાયેલો હતો. તેના પર ધાર્મિક આજ્ઞાઓ લખેલી છે. એટલે કે અશોકનો જે શિલાલેખ છે એ અશોકના શિલાલેખ ઉપર શું લખાયેલું છે? તો ધાર્મિક આજ્ઞાઓ લખાયેલી છે. તેના પરથી તે સમયના રાજા, તે સમયનો વંશ અને તે સમયની જાતિ જોવા મળે છે. એટલે કે તેની ભાષા ઉપરથી પણ તે સમયનો બધી માહિતી આપણને રાજા, રાણી, તેના અનુયાયીઓ, તેના કાર્યો વિશેની આપણને માહિતી મળે છે. બરાબર. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ. એટલે કે આપણને ચોથું ઇતિહાસને સહાયક કોઈ શાસ્ત્ર હોય તો એ ચોથું સહાયક શાસ્ત્ર એ આપણું દસ્તાવેજ શાસ્ત્ર છે. એટલે કે ઇતિહાસના લખાણમાં જો કોઈ બીજું અન્ય શાસ્ત્ર મદદ કરતું હોય તો તે છે દસ્તાવેજ શાસ્ત્ર. સમાજશાસ્ત્રની જેમ ઇતિહાસમાં
કેટલાક દસ્તાવેજો ઉપયોગ થાય છે. એટલે કે આપણે જેમ સમાજશાસ્ત્ર છે એ સમાજની માહિતી આપે છે, તેમ ઇતિહાસમાં કેટલાક દસ્તાવેજો હોય તે દસ્તાવેજોની પણ આપણને ઇતિહાસમાં ખૂબ ઉપયોગી રહે છે. ઇતિહાસના સહાયક શાસ્ત્રોમાં જુદા જુદા લેખિત અવશેષોમાં, એટલે કે લખેલા જે અવશેષો છે, લિપિશાસ્ત્ર છે, તેવા ને તેવા કેટલાક ચોક્કસ અહેવાલના પુરાવાના આધારે શોધવામાં આવે છે. દાખલા તરીકે જન્મ છે. આ દસ્તાવેજો કેવા હોય? તો જન્મનો દસ્તાવેજ હોય, મૃત્યુનો પણ દસ્તાવેજ હોય, સાલનો પણ દસ્તાવેજ હોય, તારીખનો પણ હોય, સ્થળ પણ હોય, વગેરે દસ્તાવેજ શાસ્ત્રનો એક જ ભાગ છે. બરાબર. દસ્તાવેજ જુદા જુદા હોય, કોઈ મિલકતનો પણ હોય, કોઈ ઘરનો પણ હોય, કોઈ વ્યક્તિનો પણ હોય, કોઈ દાન આપેલું હોય તેનો પણ હોય. દસ્તાવેજ ગમે તે પ્રકારનો હોય. દાખલા કે આપણે તામ્રપત્રની વાત કરીએ તો તામ્રપત્ર એક જાતનું દસ્તાવેજ જ કહેવાય, કારણ કે એ સૌ શાના માટેની માહિતી આપતું હતું? તો જે તે જમીન અને મંદિર વિશે જે દાન આપ્યું હોય તેની માહિતી, તે પણ એક જાતનું દસ્તાવેજ શાસ્ત્ર આપણે કહી શકીએ. ઉપરની બધી જ હકીકતો જે આપણે જોઈ તે ઇતિહાસ માટે જરૂરી છે, તેથી દસ્તાવેજનું ખૂબ જ મહત્ત્વ છે. વળી દુનિયાના દેશોમાં બધા જ રાષ્ટ્રો પોતાના અહેવાલો ચોક્કસપણે દસ્તાવેજોના આધારે આપે છે. એટલે કે જે વિશ્વના થયેલા જે દેશો જે છે એ પોતાના અહેવાલો શાના આધારે આપે છે? તો પોતાના દસ્તાવેજોના આધારે તે પોતાના અહેવાલો આપે છે. આ ઉપરાંત તેની ભાષા હોય, તેના લખાણો જાણી શકાય છે. દાખલા કે જુદા જુદા દેશોમાં જુદા જુદા વિસ્તારમાં, દાખલા કે જુદા જુદા દેશોની ભાષાની વાત કરીએ, પણ આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં તો જુદા જુદા રાજ્યોમાં પણ અલગ અલગ ભાષા છે. બરાબર. એટલે કે જુદી જુદી ભાષાઓ પણ આપણને જાણવા મળે છે. પ્રાચીનથી શરૂ કરી અર્વાચીન સુધીના દરેક દસ્તાવેજ, હસ્તપ્રતો, વેપારીઓનું નામ, પેઢીઓનું નામ, રાજકીય હોય, પત્ર વ્યવહારના નમૂના વગેરે દસ્તાવેજોમાં આવી શકે છે. એટલે કે દસ્તાવેજોમાં શું શું આવી શકે? જન્મ, મરણ, મૃત્યુ, સાલ, તારીખ તો આવી શકે. એની સાથે સાથે બીજું શું આવી શકે છે? તો દસ્તાવેજ પણ આવી શકે. એની સાથે હસ્તપ્રતો હોય, એટલે કે હાથે લખેલી કોઈ પત્રો હોય, વેપારીઓના નામ, પેઢીઓનું નામ, રાજકીય કોઈ પત્ર વ્યવહારો હોય તે પણ તેના નમૂનાઓ હોય, તે બધું જ શામાં આવી શકે છે? તો દસ્તાવેજ શાસ્ત્રમાં આવી શકે છે. ભારતના દસ્તાવેજોની શાખાઓ કાર્યરત છે. રોયલ એશિયાટિક સોસાયટી કલકત્તા અને મુંબઈ ખાતે પણ શાખાઓ કાર્યરત છે, જે દસ્તાવેજો ઉકેલવાનું કામ કરે છે. એટલે કે આ જે જૂના દસ્તાવેજો હોય, જે તે ભાષામાં લખાયેલા હોય, એ લખાયેલા દસ્તાવેજો પણ આપણા ભારતમાં ઉકેલે છે. તો કલકત્તામાં રોયલ એશિયાટિક સોસાયટી છે, તે સિવાય મુંબઈ ખાતે પણ આ દસ્તાવેજો આપણે ઉકેલવા મદદરૂપ મળે છે. બરાબર. આ દસ્તાવેજ વિશેની વાત હતી. હવે આપણે સૂચિ વિદ્યા જોઈએ. નંબર 5, સૂચિ વિદ્યા. સૂચિ વિદ્યા ઇતિહાસને જાણવા અને લખવા માટે ઉત્તમ પ્રકારનું સાધન છે. ઇતિહાસમાં ઉપયોગમાં આવતા જુદા જુદા અહેવાલો હોય, પુસ્તકો હોય, અન્ય ચીજવસ્તુઓની યાદી તૈયાર કરે છે. બરાબર. એટલે કે સૂચિ વિદ્યા શું કરે છે? તો દરેકે દરેક વસ્તુની યાદી તૈયાર કરે છે. સૂચિ વિદ્યા એ ઇતિહાસનું મહત્ત્વનું સાધન ગણાય છે. કોઈ પણ પ્રકારના મળેલા અહેવાલો હોય, એટલે કે કોઈ પણ જાતના અહેવાલો મળેલા હોય, એ અહેવાલો હોય કે દસ્તાવેજો હોય, જે તે પદ્ધતિ કે ક્રમ વિદ્યાએ ગોઠવવામાં આવે છે. એટલે કે આ અહેવાલો અને દસ્તાવેજોને પદ્ધતિથી શું કરે છે? તો ગોઠવે છે. તેને સૂચિ વિદ્યા કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે,
કારણ કે તેનાથી બનાવવો યોગ્ય સમય, દાખલા કે આ જે અહેવાલો અને દસ્તાવેજો આપણને પ્રાપ્ત થાય છે તે અહેવાલો અને જે દસ્તાવેજો હોય છે એ જે તે સમય સ્થળ વિશે માહિતીને આપણને ખબર પડતી નથી, પણ જો તે સૂચિ વિદ્યા દ્વારા પદ્ધતિસરથી ગોઠવવામાં આવે તો આપણને તે સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. યોગ્ય ઘટનાઓ હોય, યોગ્ય સમય, યોગ્ય બનાવ હોય તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને આપે છે. પરંતુ સૂચિવિદ્યાના કારણે ઇતિહાસના બનાવો અને ઘટનાઓને એક પછી એક ગોઠવવામાં સરળતા પડે છે. સૂચિવિદ્યાથી દરેક પ્રકારના પુસ્તકો હોય કે ગ્રંથો હોય, અહેવાલો હોય કે મુખપત્રો હોય કે વર્તમાનપત્રો હોય, એટલે કે કોઈ પણ જાતના પુસ્તકો હોઈ શકે, પણ સૂચિવિદ્યા ગમે તેનું કામ કરે છે. પુસ્તકોનું પણ થઈ શકે, ગ્રંથો હોય તેનું પણ થઈ શકે, અહેવાલો હોય તેનું પણ થઈ શકે, પછી મુખપત્રો હોય તેનું પણ હોઈ શકે કે વર્તમાનપત્રો હોય વગેરેનું શું કરે છે, ક્રમ પ્રમાણે ગોઠવીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. અવશેષો અને સાહિત્યને સૂચિવિદ્યા મુજબ તૈયાર કરવામાં આવે છે, તેથી ઇતિહાસનું લખાણ સરળ બને છે. એટલે કે જો વ્યવસ્થિત રીતે તેને ગોઠવવામાં આવે તો ઇતિહાસનું લખાણ સરળ બને છે. એટલે કે જો કોઈ પુસ્તકો હોય કે કોઈ ગ્રંથો હોય, અહેવાલો હોય, દસ્તાવેજો હોય કે મુખપત્રો હોય કે વર્તમાનપત્રો હોય, એ દરેકે દરેક વસ્તુને જો ક્રમ પ્રમાણે, સૂચિ પ્રમાણે આપણે ગોઠવીએ તો ઇતિહાસને લખવા માટે સરળતા પડે છે. એટલે ઇતિહાસમાં સૂચિવિદ્યા પણ ખૂબ જ મહત્ત્વની છે. હવે આપણે છઠ્ઠી જોઈએ, મુદ્રાશાસ્ત્ર. એટલે કે છઠ્ઠું શાસ્ત્ર આપણું શું છે તો મુદ્રાશાસ્ત્ર. ઇતિહાસનું અવશેષીય શાસ્ત્ર એ મુદ્રાશાસ્ત્ર છે. તે પુરાતત્વશાસ્ત્ર અને નૌશાસ્ત્ર બાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે કે આપણે પહેલું પુરાતત્વશાસ્ત્ર જોયું અને નૌશાસ્ત્ર જોયું, એ પછીનું મુદ્રાશાસ્ત્ર એ ખૂબ જ મહત્ત્વનું શાસ્ત્ર ગણાય છે. ઇતિહાસમાં તે ખૂબ જ ઉપયોગી છે. મુદ્રા વિદ્યામાં અનેક પ્રકારની જુદી જુદી મુદ્રાઓ એકત્ર કરવામાં આવે છે. એટલે કે જુદા જુદા પ્રકારની જે મુદ્રાઓ હોય એ મુદ્રાઓને શું કરવામાં આવે છે તો એકત્ર કરવામાં આવે છે, એટલે કે ભેગી કરવામાં આવે છે. અનેક પ્રકારની જુદી જુદી મુદ્રાઓને એકત્ર કરીને તેમાં રાજાઓના નામ હોય, બરાબર, રાજાઓના શું હોય અંદર નામ હોય. શામાં હોય તો મુદ્રામાં હોય. એટલે તેમાં રાજાઓના નામ, રજવાડાઓ હોય, વિવિધ ધર્મગુરુઓની મુદ્રાઓ હોય, વ્યક્તિગત મુદ્રા હોય, સ્થળ મુદ્રા હોય, બાદશાહની મુદ્રા હોય વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, મેં તમને આગળ પણ વાત કરી હતી કે જે મુદ્રા છે એ મુદ્રા ગમે તે પ્રકારની હોઈ શકે. રાજાની હોય, રાજાને મળવા માટેની હોય, કોઈ અહેવાલની હોય, બરાબર, ધર્મગુરુઓની પણ મુદ્રા હોય, રાણીને પણ અલગ મુદ્રા હોય, બરાબર, કોઈ સ્થળની પણ મુદ્રા હોય, કોઈ બાદશાહની પણ મુદ્રા હોય, એટલે કે અલગ અલગ મુદ્રાઓ હોય છે. દુનિયામાં અનેક અને ભારતમાં પ્રાચીન કાળથી શરૂ કરીને અર્વાચીન સુધીની વિવિધ પ્રકારની મુદ્રાઓ પ્રાપ્ત થાય છે. ભારતમાં વિશિષ્ટ પ્રકારની સરકારી અને બિનસરકારી મુદ્રાઓ મળી આવે છે. એટલે કે ભારતમાં સરકારી મુદ્રા પણ મળે છે અને બિનસરકારી મુદ્રાઓ પણ મળે છે. જ્યારે કોઈ વ્યક્તિગત કે સમાજ કે બીજા અર્થમાં તાંબા કે ધાતુની કે સીલ કહેવામાં આવે છે, અથવા તેને સીલ કહેવામાં પણ આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિની સમયમાં મોટી સાંડ એટલે બળદ. સાંડ એટલે શું થાય તો બળદ. એટલે કે મોટી સાંડવાળી એટલે કે બળદની મુદ્રા પણ પ્રાપ્ત થાય છે.
તેવી રીતે બીજી બાજુ અનેક પ્રકારની વ્યક્તિઓની મળી આવે છે. એટલે કે એક સાંડવાળી પણ છે, બીજી બાજુ અલગ વ્યક્તિવાળી પણ મુદ્રા મળી આવે છે. વળી મોહેંજો-દડોની અને લોથલની સભ્યતામાંથી આ પ્રકારની તકતીઓ મળે છે. અશોકના સમયની તેમજ રાજપૂત રાજ્યો વખતની અથવા તો મૈત્રક શાસક વખતની કેટલીક મુદ્રાઓ ખોદકામ દ્વારા પણ આપણને પ્રાપ્ત થઈ છે. દાખલા તરીકે તમે છો, તમે કોઈ જૂના જગ્યાએ અથવા તો તમારું કોઈ જૂનું ઘર હોય, કોઈ જમીન હોય, ત્યાં કોઈ ખોદકામ કરતા હોય તો ઘણી વખતે આવી મુદ્રાઓ આપણને મળતી હોય છે, જેને આપણે ઓળખી શકતા નથી. અને પછી આપણને કોઈ ખ્યાલ વગર આપણે તેને લગાવે તો ફેંકી પણ દઈએ, તો ભંગારમાં એ આપી દઈએ. બરાબર. આપણા તાંબાની હોય કે એવી હોય તો ઘરડા લોકો તો લાવે આમ ભંગારમાં. બરાબર. એટલે આ મુદ્રાને ના ઓળખવાના કારણે તેને શું કરે છે, કાં તો ફેંકી દે છે અથવા તો ગમે તે જગ્યાએ મૂકી દે છે. પણ આ જે મુદ્રા છે એ મુદ્રા એ ઇતિહાસની ખૂટતી કડીઓ પૂરી પાડે છે. બરાબર. એટલે આવી આપણને ખોદકામ દ્વારા આપણને પણ કેટલીક મુદ્રાઓ, જૂના મકાનો હોય, જમીનો ખોદતા હોય, કોઈનો ઘરનો પાયો નખાતો હોય એ વખતે આવી જૂની જૂની મુદ્રાઓ આપણને મળતી હોય છે. એટલે કે ખોદકામ દ્વારા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સતત સમયની સતલત, એટલે આપણે જે પેપર 7 ભણીએ છીએ ને સતલત સમયનું, અલાઉદ્દીન ખિલજીની છે એ બધાની, એ મુગલ અથવા તો મુગલ શાસન સમયની, એટલે કે અકબર છે, શાહજહાં છે તે સમયની અકબરની મુદ્રાઓ વધારે છે. એટલે કે અકબરની જે મુદ્રાઓ છે એ સૌથી વધારે છે. 2 પ્રકારની મુદ્રાઓ આપણને મળે છે. એટલે કે જુદા જુદા પ્રકારની આપણને મુદ્રાઓ પણ મળતી હોય છે. આ મુદ્રાઓ જે છે એ મુદ્રાઓ દ્વારા પણ આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આપણે રાષ્ટ્રીય કે રાજાની મુદ્રાની વાત કરીએ. મુદ્રાઓ 2 પ્રકારની હોય. મુદ્રાઓ કેટલા પ્રકારની હોય તો 2. પહેલી છે રાષ્ટ્રીય કે રાજાની મુદ્રા. રાષ્ટ્રીય કે રાજાની મુદ્રા. બીજી છે રાજા કે બાદશાહને મળવા માટેની મુદ્રા. રાજા કે બાદશાહને મળવા માટેની મુદ્રા. મેં તમને વાત કરી હતી કે કોઈ રાજાને મળવું હોય તો તેના માટેની મુદ્રાઓ અલગ હોય. એમ રાષ્ટ્રીય મુદ્રાઓ પણ અલગ હોય, રાજાની મુદ્રા પણ અલગ હોય. બરાબર. મળવા માટેની મુદ્રાઓ પણ અલગ હોય. ત્રીજી છે ગાયકવાડ સરકારની મુદ્રા. ત્રીજી છે ગાયકવાડ સરકારની મુદ્રા. આ મુદ્રાઓની મદદથી રાજ્યના વારસાગત વંશ, ધર્મ, પ્રણાલી, પ્રદેશ, સ્થળ, નામ અને સંસ્કૃતિની ઓળખ થાય છે. એટલે કે આપણને ખોદકામ દ્વારા કે સંશોધન દ્વારા જે આ મુદ્રાઓ પ્રાપ્ત થાય છે એ મુદ્રાઓ આપણને જે તે સમયના વારસાગત વંશ, તે રાજા રાણી, તે સમયનો ધર્મ, તે સમયની પ્રણાલી, તે સમયના સ્થળો, તે સમયના પ્રદેશો, તેમના નામો, તેમની સંસ્કૃતિ વગેરેનો ઇતિહાસ આપણને તે સિક્કાઓ દ્વારા, એટલે કે તેના દ્વારા આપણને જાણવા મળશે. દાખલા તરીકે આપણે અલાઉદ્દીન ખિલજીના કેટલાક સિક્કાઓની વાત કરીએ તો સતલજ સમયમાં મુસ્લિમ શાસકો હતા, તેમ છતાં પણ જે અલાઉદ્દીન ખિલજી છે એ અલાઉદ્દીન ખિલજીના કેટલાક લક્ષ્મીજીના છાપવાળા સિક્કાઓ પણ આપણને મળે છે. એટલે કે સતલજ યુગમાં પણ આપણને લક્ષ્મીજીની છાપવાળા સિક્કાઓ મળે છે. એટલે કેટલાક રાજાઓ આ સિક્કાઓ પડાવ્યા હોય તેવું બને. બરાબર. એટલે આ મુદ્રાઓ દ્વારા પણ આપણને તે સમયનું શું મળે છે તો તે સમયનો આપણને ઇતિહાસ મળે છે. હવે આપણે 7મું જોઈએ, ક્રમાંક વિદ્યા. ક્રમાંક વિદ્યાનો અર્થ થાય છે કે
ક્રમ પ્રમાણે ગોઠવણી. આનો અર્થ શું થાય તો ક્રમ પ્રમાણે ગોઠવણી. આ સૂચિ વિદ્યાની જ એક પ્રકાર કહી શકીએ આપણે. ક્રમાંક વિદ્યા એ સૂચિ વિદ્યાનો જ એક પ્રકાર કહી શકીએ. ક્રમાંક વિદ્યા એટલે ક્રમ પ્રમાણે ગોઠવણી. પ્રાચીન સમયના જે બનાવો છે, જે સ્થળો છે, એટલે કે પ્રાચીન સમયના જે બનાવો છે, સ્થળો છે, સમય પ્રમાણે તેને શું કરે છે તો ગોઠવે છે. એટલે કે બનાવો અને સ્થળોને સમય પ્રમાણે શું કરે છે તેને ગોઠવવાનું કાર્ય કરે છે. ક્રમાંક વિદ્યા વગર ઇતિહાસના બનાવોને સમજવામાં ખૂબ જ મુશ્કેલી બને છે. જો આ ક્રમાંક વિદ્યા ના હોય તો તેના વિના ઇતિહાસના કેટલાક બનાવો છે એ બનાવોને આપણે સમજવામાં ખૂબ મુશ્કેલી પડે છે. દાખલા તરીકે ક્રમાંક વિદ્યા દ્વારા આપણને ખબર પડે કે ભાઈ પહેલાં મુઘલ વંશમાં બાબર આવ્યા, બરાબર. આપણે ક્રમાંક વિદ્યાની વાત કરીએ તો બાબર આવ્યા, પછી બીજા રાજા આવ્યા, તેમના પુત્ર હુમાયુ આવ્યા, પછી હુમાયુ પછી તો એનો પુત્ર અકબર આવવો જોઈએ ને, પરંતુ એવું નથી થયું. તો શું થયું છે તો હુમાયુને શેરશાહે યુદ્ધ કરીને ત્યાંથી હાંકી કાઢ્યો અને અકબર એ તેની જે આઈ હતી એ આઈને ત્યાં મોટો થાય છે અને ત્યાં વચ્ચે શેરશાહનું રાજ્ય આવી જાય છે. પછી અકબર જ્યારે મોટો થાય છે એટલે પાછું ફરીથી તે શું કરે છે તો તેનું શાસન પાછું લઈ લે છે. એટલે પાછો મુઘલ યુગ શરૂ થાય છે. એટલે કે બાબર આવ્યો, પછી હુમાયુ આવ્યો, શેરશાહ આવ્યો, પછી અકબર આવ્યો, અકબર પછી જહાંગીર આવ્યો, શાહજહાં. આ એક ક્રમાંક વિદ્યા થઈ ગયા, ક્રમ પ્રમાણે ગોઠવણી. પણ કદાચ એવું હોય કે ચલો હડો પહેલાં શેરશાહને લઈ લો, પછી હુમાયુને લઈ લો, પછી બાબરને લઈ લો, તો એ ક્રમ વગરની ગોઠવણી કહેવાય. એટલે ક્રમ વગરની જે ગોઠવણી હોય તેના દ્વારા આપણને બરાબર ઇતિહાસ જાણવા મળતો નથી. એટલે કે સમય લખાયેલ લખાણ એક રસ બનતું નથી. ક્રમાંક વિદ્યાની જરૂર પડે છે. દુનિયા અને ભારતના બનેલા ઐતિહાસિક જે બનાવોને આ ક્રમાંક વિદ્યાની મદદથી પદ્ધતિસરનું યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. ક્રમાંક વિદ્યા ન હોય તો પ્રાચીન સમય, મધ્યકાલીન સમય અને અર્વાચીન સમયના બનાવો એકરૂપ થાય નહીં. ઇતિહાસની સત્યતા જળવાતી નથી. ઇતિહાસને વ્યવસ્થિત રીતે આંકડામાં આલેખી તારીખ રીતે ગોઠવી શકાય નહીં. કયો બનાવ ક્યારે બન્યો તેની નોંધ ક્રમાંક વિદ્યામાં હોય છે. દાખલા ઈસવીસન કે ઈસવીસન પૂર્વેની જે તારીખો પ્રમાણે ગોઠવણી કરે છે. એટલે કે જે ક્રમાંક વિદ્યા છે એ ક્રમાંક વિદ્યા વંશ જ નહીં, પરંતુ કયો બનાવ કઈ તારીખે કઈ સાલમાં થયો તેનો પણ ક્રમ નક્કી કરે છે. એટલે કે ગોઠવી આપણે છે. એટલે કે સમય પ્રમાણે તેની ગોઠવણી થાય છે. તેવી જ રીતે ક્રમાંક વિદ્યાએ ભારતની સિંધુકીય સંસ્કૃતિ, લોથલ અને હડપ્પીય સંસ્કૃતિને ક્રમબદ્ધ ગોઠવી ભારતીય સંસ્કૃતિને સુંદર માળખું આપ્યું છે. ગ્રીસની સંસ્કૃતિ હોય કે બેબીલોનની સંસ્કૃતિ હોય કે મહાકાવ્યો હોય કે ક્રિપ્સની સંસ્કૃતિ હોય, ભારતના મહાકાવ્યો હોય, રામાયણ હોય, મહાભારત હોય વગેરેને ક્રમાંક વિદ્યા દ્વારા ગોઠવાયેલા છે. રામના નામ, વંશજો, વારસદાર, કિલ્લા, પ્રદેશો, રાજકુમાર, રાણી વગેરેના નામ ક્રમબદ્ધ અહેવાલ ક્રમાંક વિદ્યામાં રજૂ થાય છે. એટલે કે એકલા રાજાઓના રાજવંશો જ નહીં, પરંતુ તેમના નામો, તેમના વારસદારોના નામો, તેમના કિલ્લાઓ જે બંધાવેલા હોય તેમની તારીખો, તેમનો સમય, તેમના પ્રદેશો, તેમના રાજકુમાર, તેમની રાણીઓ વગેરેના નામો ક્રમબદ્ધ રીતે ક્રમાંક વિદ્યામાં રજૂ થાય છે. તેથી ડૉક્ટર આર કે ધારૈયા છે એ ડૉક્ટર આર કે ધારૈયા એ મેં તમને વાત કરી હતી પહેલાં જ કે ડૉક્ટર આર કે ધારૈયાએ શું કહ્યું છે તો કે ક્રમાંક વિદ્યા અને ભૂગોળ
આ બંને શું છે? તો ઇતિહાસની આંખો છે. એવું કોને કહ્યું છે? તો R.K. ધારૈયાએ. બરાબર, એટલે R.K. ધારૈયાએ શું કીધું કે ક્રમાંક વિદ્યા અને ભૂગોળ એ ઇતિહાસની બે આંખો છે. બરાબર, તો હવે ભૂગોળ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.